गुड आफ्टरनून विद्यार्थी मित्रों। धोरण 5 विषय आसपास અને વિષયાંક છે પાઠ 19 ભાગ 2। તો ભાગ 1 ની અંદર આપણે બાજરીના બીજની ચર્ચા કરી રહ્યા હતા। બાજરીનું બીજ આપણને શું કહેતું હતું કે એ કઈ ઋતુમાં એને ઉગાડવામાં આવ્યું અને એની શરૂઆત ક્યાંથી થઈ તેમજ એનો વિસ્તાર કેવી રીતે થયો અને ત્યાર પછી ખેડૂતોની એને ખેડૂત કેવી રીતે એને સાચવે છે એટલે કે દૂધી જે હોય છે એના પર માટીનો લેપ લગાવી અને એને વર્ષ સુધી સાચવી રાખે છે અને આવતા વર્ષે એ જ બીજનું એ રોપણ કરે છે અને વધુને વધુ પાક મેળવે છે। તો વિદ્યાર્થી મિત્રો પાઠ 19 જે છે બીજ કહે છે ખેડૂતની વાર્તા ભાગ 2 માં પેજ નંબર આપણે 171 ઉપર સમય બદલાયો એના વિશે આજે આપણે અહીં ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો વર્ષો ગયા ગામમાં ઘણા બદલાવ આવતા ગયા। અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું। ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું। પછી વીજળી પણ આવી। સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું। तो विद्यार्थी मित्रों पहलाना जे ग्रामनु जीवन हतुं गामडानुं जीवन हतुं एना विषे आपणे घणी वखत अभ्यास कर्यो। तो त्यां वीजळीनी पाणीनी सगवडो न हती पण घणा बधा वर्षो बाद एटले के वर्षो गया एटले के घणा बधा वर्षो वीत्या बाद गामनी अंदर बधी ज समय जे सगवडो छे ए धीरे धीरे मळवा लागी एटले के समय बदलायो। अमुक जग्याए तो नहेरो द्वारा पाणी जे छे ए नळ सुधी તેમજ સિંચાઈની સગવડો પૂરી પાડવામાં આવી એટલે કે ખેતરો સુધી નહેરો દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું। તેમજ ઘણીવાર જે પાણી હોય છે એને નહેરોથી આપણે ગાર્ડનોમાં ફુવારા દ્વારા તેમજ આપણે એને પાણી જે છે એ દરેક વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું અને પછી વીજળી પણ આવી। પાણી આવ્યા પછી વીજળી પણ આવી। સ્વિચ પાડો એટલે ચારે બાજુ અજવાળું જ અજવાળું એટલે કે આપણને વીજળીની સગવડ પણ મળી। હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા કારણ કે બજારમાં તેનો ભાવ વધારે સારો મળતો હતો। પહેલા તો મોસમી ખેતી કરતા એટલે કે પહેલાના ખેડૂતો જે હતા એ આધુનિક સંસાધનો દ્વારા ખેતી ન કરતા હતા અને બળદો દ્વારા કરતા તેમજ જાતે પોતે કુદરતી ખાતરો અને જે પોતે બનાવેલા એટલે કે બળદો પાસેથી કામ કરાવતા હતા ખેતરની અંદર। પણ વર્તમાન સમયમાં ટેકનોલોજીનો આધુનિક વિકાસ થયો હોવાને લીધે અત્યારે આધુનિક ખેતી કરવા લાગ્યા છે ખેડૂતો। તો આ જે ખેડૂતો છે એ ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા કારણ કે ઘઉં અને જે કપાસ છે એમાં ખૂબ જ સારા પૈસા મળે છે અને બજારની અંદર કપાસ અને ઘઉંનો ભાવ જે છે એ યાર્ડની અંદર સૌથી વધારે હોય છે। એટલે બીજા પાક જેવા કે બાજરી જુવાર શાકભાજી વાવવાનું એમણે બંધ કરી દીધું કારણ કે એ બગડી જવાનો પણ પ્રશ્ન રહેતો અને શાકભાજી જે છે એને રોજનું રોજ ઉગાડવું પડતું અને રોજે ઉતારી પણ લેવું પડતું અને બજારમાં વેચવા પણ મૂકી દેવું પડતું હતું અને અમુક સમયે જો ઉતારવામાં ન આવે શાકભાજી તો એ શાકભાજી છોડવા ઉપર જ વધુ પાકી જતું અથવા તો એ બળી પણ જતું। જેથી કરીને એવા પાકને બદલે ખેડૂતો જે છે એ ઘઉં કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કરી અને સારા એવા ભાવ મેળવવા લાગ્યા। ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદે છે અને લાવે છે। લોકો કહે છે हेलो पेज नंबर 176 बेटा 76 हां 176 176 બજારની અંદરથી ખેડૂતો જે છે એ બિયારણ ખરીદી લાવે છે અને લોકો કહે છે કે આ નવું બીજ છે જેનું ઉત્પાદન સારું થાય છે અને જૂના બીજ કરતા રાખવાની કોઈ જરૂર નથી। એટલે કે જે
સારું બિયારણ છે એ વેપારી પાસેથી ખરીદે છે અને વેપારી જે છે એ એમને કહે છે કે આ બિયારણ સારું છે, તમારે જૂના બિયારણને સંગ્રહી રાખવાની કોઈ જરૂર નથી. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો સ્વાદ કેવી રીતે રહે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા મોસમી એટલે કે મોસમ આધારિત પાક પકવવામાં આવતા હતા અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વગર એટલે કે કુદરતી રીતે જે પાક ઉગતો હોય એ પાકનું વાવેતર ખેતરમાં થતું હતું. અને એ જે પાક છે ત્યારે શાકભાજી અને અનાજ જે છે એ મીઠા લાગતા હતા, કારણ કે એ સમય વાતાવરણ, ત્યાંની આબોહવા અને જમીન બંનેને અનુકૂળ હોય એવી રીતે એ પકવવામાં આવતા હતા. જ્યારે અત્યારે આપણે જોઈએ તો વસ્તી વધતા દરેક વ્યક્તિની જરૂરિયાતોને સંતોષવા માટે આપણે વધુ ઉત્પાદનની જરૂર પડી છે. તેથી આપણે ખેતરમાં વધુને વધુ સારું ઉત્પાદન થાય એના માટે આપણે રાસાયણિક ખાતરોનો તેમજ હાઇબ્રિડ બિયારણો જેથી કરી એનો ઉપયોગ કરવા લાગે છે, જેથી કરીને એ બિયારણોમાંથી પુષ્કળ પ્રમાણમાં ખેત પેદાશો મળી રહે અને બધા જ વસ્તીના પ્રમાણમાં બધા જ લોકોને દરેક વસ્તુ મળી રહે. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. દામજીભાઈ છે વૃદ્ધ થઈ ગયા છે અને એમનો પુત્ર હસમુખ છે અને જે ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ ખેતી વ્યવસાય દ્વારા એ ખૂબ જ પૈસા કમાય છે. જેને જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું, તેને ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા. અને આ ખેતીમાંથી થતી આવક દ્વારા એણે જે જૂનું ઘર હતું એને પાછું ફરીથી નવું બનાવ્યું. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપો લગાવ્યા. શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં પહેલાના સમયમાં આપણે કેવું હતું કે બળદો દ્વારા બળદોને હળ સાથે બાંધી અને ખેતર જે છે એ ખેડવામાં આવતું હતું. ત્યારે બળદોને ઘણા બધા દિવસ ખેતરને સંપૂર્ણ રીતે ખેડવામાં વાર લાગતી હતી, એટલે કે જાજા દિવસો થઈ જતા હતા. જ્યારે અત્યારે ટ્રેક્ટરની શોધ થતા એટલે કે ટ્રેક્ટર જેવું સાધન આપણને ખેતી માટે મળતા ખેતી દ્વારા આપણે થોડા જ કલાકોમાં કે 1-2 દિવસોમાં ઘણા બધા એટલે કે ગમે એવું મોટું ખેતર હોય તો એને થોડા દિવસોમાં જ ખેડી શકીએ છીએ. તેમજ તેને કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવ્યો. શહેરમાં આવવા જવા માટે મોટરસાયકલ લીધું અને ટ્રેક્ટરો જે કામ બળદો કરતા હતા એ ટ્રેક્ટરો દ્વારા એ કરાવવા લાગ્યો. હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. હસમુખ એવું કહે છે કે અમે ખેતી તો કરીએ છીએ પણ સમજી અને વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. એ ખેતરમાં એવો જ પાક ઉગે છે કે જે પાક મળવાથી એને વેચવાથી સારો એવા પૈસા મળે. ખેતીમાંથી થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે. એટલે કે ખેતીની અંદર જે પાકની વાવણી કરવામાં આવે છે ત્યાર પછી એ પાક સંપૂર્ણ રીતે પાકી જાય અને એ પાકમાંથી આપણને જે ખેત પેદાશ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને એ આપણે જ્યારે વેપારીઓને વેચવા જઈએ છીએ અને એના બદલામાં આપણને સારું એવું વળતર પૈસા સ્વરૂપે મળે છે, એનાથી હસમુખ જે છે એનું જીવન ધોરણ કેવું આવે છે? ઊંચું આવે છે, એટલે કે સુધરે છે. એટલે કે જે પહેલા જીવનશૈલીથી જીવતા હોય એના કરતાં થોડી વિશેષ એટલે કે સારી રીતે પોતાનું જીવન ચલાવે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. એને આવી રીતે દર વર્ષે અલગ પાકમાંથી અલગ ભાવ સારા મળે અને એ ગુજરાત એમનું સારું ચાલી શકે
એવી ધીમે ધીમે તે આગળ વધવાના પ્રયત્નો કરે છે અને પ્રગતિ પણ કરે છે. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા અને બીજા બીજને શંકા હતી, શું આ પ્રગતિ છે? લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા અને બીજા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે? એ બીજ જે છે એ લાકડીના પેટી જે છે એમાં પડેલું હતું અને એ બીજ જે છે એને બધા ભૂલી ગયા હતા, કારણ કે અત્યારે નવા જે હાઇબ્રિડ બિયારણો આવે છે એ જ વાવતા, જેનાથી પુષ્કળ પ્રમાણમાં પાક થતો અને જે જૂના બીજ હતા એને ભૂલી ગયા હતા. તો એ બીજ જે છે એને શંકા થાય છે કે શું આ પ્રગતિ હોય છે? અમે તો વિચારતા જ રહી ગયા, આ કેવી પ્રગતિ? બીજ જે છે એ વિચારે છે કે આ તે કેવા પ્રકારની પ્રગતિ કે વધુ મેળવવા માટે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ, હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ કરીએ અને વધુ પ્રમાણમાં પાક મેળવીએ. એને પણ શંકા થાય છે અને એને પણ આશ્ચર્ય થાય છે કે આ કેવી પ્રકારની પ્રગતિ એમ. અમને અને બળદોને સાવ નકામા કરી દીધા. બીજ કહે છે કે જૂના જે બીજ છે એ કહે છે કે અમને અને બળદોને સાવ નકામા કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી, કારણ કે ખેતર ખેડવા માટે જ્યાં બળદની જરૂર પડતી હતી ત્યાં હવે ટ્રેક્ટરનો ઉપયોગ થવા લાગ્યો છે. તેથી હવે બળદની કોઈ જરૂર નથી અને નવા બિયારણો આવી ગયા હોવાથી જૂના બિયારણોનો પણ કોઈ ઉપયોગ કરતું નથી. તેથી એને એવું આશ્ચર્ય લાગે છે, આ કેવી પ્રકારની પ્રગતિ. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. જ્યાં બળદની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ થયો તેમજ જૂના બિયારણની જગ્યાએ નવા બિયારણનો ઉપયોગ થયો, તેવી જ રીતે ઘણા બધા જે ખેતી કામ સાથે જોડાયેલા લોકો હતા એ પણ કેવા બની ગયા? બેકાર બની ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે, તેઓ સેના પર જીવશે એવું બીજ જે છે એ ચિંતા કરે છે કે ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એ લોકો અને અમે બધા જ બેકાર થઈ ગયા છે. પરંતુ જે લોકો છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા ક્યાંથી લાવશે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. આ તફાવત કયા હતા? તો આ તફાવત જે છે આ ઔદ્યોગિક એટલે કે કૃષિ ક્ષેત્રે જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એના દ્વારા આ તફાવત જોવા મળે છે, કારણ કે ઉદ્યોગો દ્વારા નવા સંસાધનો ખેતી માટે બનાવવામાં આવે છે અને એના દ્વારા ખેતી કરવામાં આવે છે અને ખેતી કામ માટે જે લોકો રોકાયેલા હોય છે એ ઓછા લોકોની જરૂર પડે છે, તો એના કામમાં તફાવત જોવા મળે છે. હસમુખ કહેતો, ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરીએ છીએ. પ્રગતિથી તમે શું સમજ્યા? હસમુખ એવું કહે છે કે ખેતીના જે ખેત પેદાશો મળે છે એના દ્વારા એમની પ્રગતિ થાય છે. તો શું પ્રગતિ એ તમે શું સમજ્યા? એટલે કે જે પાક ઉગાડે છે એના ખેતરમાં એના દ્વારા એ વધુ પૈસા કમાય છે અને એની પાસે આવક વધતા એનું જીવન ધોરણ જે છે એ સામાન્ય કરતાં સારું જીવવાની કોશિશ કરે છે. એટલે કે એની રહેણી કહેણી અને જીવન ગુજરાન ચલાવવાની જે પદ્ધતિ છે, જીવનશૈલી એમાં પ્રગતિ જોવા મળે છે. આ પ્રકારની પ્રગતિમાં એને વધારો કર્યો એવું અહીં સમજાય છે. લખો, તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગામ કે શહેરની સારામાં સારી પ્રગતિ થાય એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. તેમજ આપણા શહેર કે ગામમાં પાણીની જે સગવડો છે એ સારી રીતે મળી રહે, વીજળીની જે સગવડો છે એ સારી રીતે મળી રહે, તેમજ આપણી પ્રાથમિક જરૂરિયાત એટલે કે આરોગ્યની સુવિધાઓ આપણને સારી મળી રહે, તેમજ આપણું પ્રાથમિક શિક્ષણ આપણને સારું મળી રહે, એવી પ્રગતિ આપણા શહેરની થાય એવું આપણે ઈચ્છીએ છીએ. વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષમાં તો વધુ બદલાવ આવ્યા હતા.
છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. તો વિદ્યાર્થીઓ, આપણે કુદરતી એટલે કે જે ખાતર આપણને બળદ અને ગાયના છાણમાંથી મળે છે, એ ખાતર આપણે બળદો વગર ક્યાંથી લાવીએ? તો ખેતરમાં ખાતર માટે જે છાણ હોય એ પણ મળવાનું બંધ થઈ ગયું. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. જ્યારે સમય બદલાયો ત્યારે ધીરે ધીરે બળદો દ્વારા ખેતી થતી હતી અને નવા નવા સાધનોનું જે આવતા ગયા, એમ ટ્રેક્ટરો દ્વારા ખેતી કરવા લાગી. ત્યારે કેવો સમય હતો અને ત્યાર પછી આજે ઔદ્યોગિક ક્રાંતિના આધારે આપણે જે આધુનિક ખેતી કરવા લાગ્યા, તો એમાં ખર્ચાઓ પણ કેવા લાગ્યા? વધુ થવા લાગ્યા. તો વધુ અને વધુ ખર્ચાઓ. તો ક્યાં વધુ અને વધુ ખર્ચા થાય છે? તો છેલ્લા 20 વર્ષમાં તો ઘણા બધા બદલાવ આવી ગયા. જ્યાં બળદ અને ગાયના જે બળદો અને ગાય ભેંસોના જે છાણ છે એ પણ મળવા મુશ્કેલ થઈ ગયા. હસમુખે શું કર્યું કે ગાય અને બળદ ન રાખ્યા અને પછી એનું છાણ દ્વારા જે ખાતર મળતું હતું એ પણ ન મળ્યું. તેથી એને મોંઘા જે ખાતરો છે એ વેપારીઓ પાસેથી ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા. હવે આ જે નવા પ્રકારના બિયારણો જે છે, એ બિયારણો એવા પ્રકારના હોય કે એને જીવાતો જલ્દીથી પડી જાય, જેમાં સડો ઝડપથી આવી જાય અને એને સરળતાથી એ પાકને નુકસાન કરી શકે. આ પ્રકારના એ બિયારણો હતા. પાકની જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં કરવો પડતો, કારણ કે આ જે બિયારણો છે એમાં જીવાતો, જીવજંતુઓ વગેરે જે છે એ સરળતાથી પડી જતા હતા અને એને નુકસાન કરતા હતા પાકને. તો આ પાકને બચાવવા માટે એની ઉપર જે દવાઓ છે એનો છંટકાવ પણ કરવો પડતો હતો. અને તેની ગંધ કેવી ખરાબ છે. અને હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. એને હસમુખે આધુનિક ખેતી કરવા લાગી. તો આધુનિક ખેતી પાછળ એને ટ્રેક્ટરો ખરીદ્યા. ત્યાર પછી જે નવા બિયારણો આવે છે એ ખરીદ્યા. અને આ બિયારણોને જ્યારે એ રોપણ કરે છે અને એ રોપાઓને નુકસાન જે છે, જીવાતોથી જે નુકસાન થાય છે એ ખૂબ જ સરળતાથી થતું હતું. હવે એ પાકને બચાવવા એને શું કરવું પડતું હતું? તો કે એને દવાનો છંટકાવ કરવો પડતો હતો. અને દવાઓનો છંટકાવ કરવો એટલે કે એ પાક ઉપર દવા છાંટવી. ઘણી વખત તમે જોયું હશે, ઘણા લોકો પાછળ જે દવા છાંટવાની જે બેગ આવે છે એ ટીંગાડી અને ખેતરોની અંદર પંપ દ્વારા દવા છોડવાઓને છાંટતા હોય છે, જેનાથી પાકને જીવાતોથી રક્ષણ મળે છે. તો હસમુખ જે છે એ આ જે દવાઓનો છંટકાવ કરતો આ ચિત્રમાં બતાવ્યો છે. એવી રીતે દરેક વ્યક્તિ પાકને નુકસાન ના થાય અને પાક સારો થાય એના માટે જે પાકો છે એના ઉપર શું કરે છે? દવાઓનો છંટકાવ કરે છે. જે દવા જે છે એ દવા છે એ ખૂબ જ દુર્ગંધવાળી હોય છે અને એ ખર્ચાળ પણ હોય છે. હસમુખના મોટા ભાગના જે પૈસા છે એ દવા, ખાતર અને બિયારણ પાછળ જ ખર્ચ થવા લાગ્યા. નહેરોના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ધીરે ધીરે પાણીના સ્તર નીચે જતા બધા ખેડૂતો જે છે એ બોરવેલમાં મોટર પંપ મૂકી અને એ પંપ વડે પાણી ખેંચી અને ખેતરમાં પાકને પીવડાવવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોનો લેવામાં આવતી. હવે આ ખેતી ક્ષેત્રે જે ખૂબ જ ખર્ચા વધવા લાગ્યા, જેથી સરકાર દ્વારા ખેડૂતોને લોનો આપવામાં આવે છે ધિરાણ સ્વરૂપે. અને એના દ્વારા એ જે પૈસા મળે છે એ લોકો ખેડૂત જે હોય છે એ પાકને ઉગવવા માટે તેમજ બિયારણ ખરીદવા માટે એ પૈસાનો ઉપયોગ કરે છે. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન મળવા લાગી. જે નફો થતો એ લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ
પહેલા જેવા ઊંચા ન હતા. એણે બેંકોમાંથી જે ખેતરની અંદર પાક વાવવા માટે બેંકોમાંથી લોકો શું કરવા લાગ્યા, લોનો લેવા માંડ્યા અને જે કંઈ પણ પાકમાંથી આવક થતી એ લોન ભરવામાં જ પૂર્ણ થઈ જતી હતી. અને ત્યારે જે લોકો પાકમાં લગભગ બધા પાકમાં કપાસ વાવવા માંડ્યા, તેથી કપાસનું પ્રમાણ જે છે એટલે કે એની પેદાશ એટલે કે એનું ઉત્પાદન છે એ વધી ગયું. પરિણામે કપાસના ભાવ જે છે એ ઓછા થઈ ગયા. જમીન પણ પહેલા જેવી ન હતી. જમીનમાં પણ હવે કસ ઓછો થઈ ગયો હતો. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. એટલે જમીન વિદ્યાર્થી મિત્રો, ખેતરની અંદર જમીન હોય છે એની ઉપર એકને એક પાક વર્ષો સુધી લેવાથી એ જમીનની ફળદ્રુપતા કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. એટલે કે 3 કે 2 વર્ષ સુધી એકને એક પાક વાવ્યા પછી એ પાકને બદલવો પડે છે, તેમજ એની માટીને પણ બદલવી પડે છે અને ખેડાવવું પડે છે. ત્યાર પછી એના ઉપર જે પાક ઉગાડવામાં આવે છે એ સારો બને છે. પરંતુ અહીં વારંવાર ખેતરની અંદર એક જ પાક ઉગાડવાથી જે જમીન છે એની ફળદ્રુપતા કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. પરિણામે જમીનમાંથી જે ખેતીમાંથી પાક મળે છે એ પણ ઓછા પ્રમાણમાં મળે છે. આ બધું શેના લીધે થાય છે? તો કે રાસાયણિક ખાતરો અને જે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના છંટકાવથી જમીનની ફળદ્રુપતા જે છે એ ઓછી થઈ જાય છે. ત્યાં કંઈ સારું ઉગતું નથી. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બન્યું છે. માત્ર ખેતી કરીને જ પોતાનું જીવન ચલાવવું એટલે કે ગુજરાન ચલાવવું એ હવે મુશ્કેલી ભર્યું છે. હસમુખ હવે પહેલા જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. હસમુખ છે એ પહેલા જેવો રહ્યો નથી, કારણ કે પહેલા એ સાદી ખેતી કરતો અને એમાંથી જે આવક મળતી એમાંથી એ સારામાં સારો પાછો ખેતરની અંદર પાક લેતો. ધીરે ધીરે એને પોતાનું જીવન બદલ્યું અને ખેતરની અંદર ઉગાવવામાં આવતા પાકમાં પણ પરિવર્તન લાવ્યું. પરિણામે એને રાસાયણિક ખાતરો જે જંતુનાશક દવાઓ વગેરેનો એને ઉપયોગ કરવો પડ્યો અને જમીનની ફળદ્રુપતા ઘટી. પરિણામે એને મળતું જે પાક છે એ ઓછો મળવા લાગ્યો અને એને આવક પણ ઓછી થવા લાગી. એટલે એ ચિંતા અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ જે છે એ ખેતી કરવા માંગતો નથી અને બેંકની લોન પૂરી થાય એના માટે તે ટ્રકનો ડ્રાઈવર બની જાય છે. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર પણ રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી આપણને એવું સમજાવવામાં આવે છે કે આપણે જૂના જે શૈલીથી જીવન જીવતા હતા એ હેલ્ધી અને સારું હતું. પરંતુ અત્યારે જે નવું જીવન, આધુનિક જીવન, તેમ એવી રીતે આ બિયારણ પણ આધુનિક છે એ આપણને કેવી રીતે નુકસાન કરતા છે એ પણ અહીં આપણને જોવા મળ્યું. તો છેલ્લે જ્યારે દાદાજીની લાકડાની પેટી છે એમાંથી બીજ રાખવા માટે એ કહે છે ને, હસમુખનો દીકરો એના શા માટે કહે છે કે આપણને શીખવી જાય છે કે જૂનું જે છે એ ખૂબ જ સારું હતું, લાભદાયી હતું, જ્યારે નવું જે છે એ હાનિકારક છે. તો અહીં આપણે આપણા અંકને વિરામ આપીશું.